અરવલ્લીના મોડાસા ખાતે ઉમિયા મંદિર ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સૂર્ય નમસ્કારને વિશ્વ સ્તરીય ફલક પર લઈ જવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ નૂતન વર્ષના પ્રથમ દિવસે તારીખ 1 જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં 108 સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જે અંતર્ગત મંત્રીએ જણાવ્યું હતું કે જ્યારે યોગ્ય રીતે અને યોગ્ય સમય કરવામાં આવે ત્યારે સૂર્ય નમસ્કાર તમારું જીવન સંપૂર્ણપણે બદલી શકે છે। સૂર્ય નમસ્કારનો નિયમિત અભ્યાસ કરવાથી તમારું માનસિક સ્વાસ્થ્ય સુધરે છે, જેનાથી તમારી સર્જનાત્મક અને સાહસિક ક્ષમતા અને નિર્ણય લેવાની ક્ષમતા તેમજ નેતૃત્વ કૌશલ્ય અને આત્મવિશ્વાસ વધે છે। આજે આજનો દિવસ તમામ માટે મહત્વનો છે। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મોઢેરા સૂર્ય મંદિર ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર પ્રસિદ્ધ પારીખ તેમજ જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા તેમજ ધારાસભ્ય બાયડના ધવલસિંહ ઝાલા તેમજ અન્ય વિભાગના અધિકારીઓ પદાધિકારીઓ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ નગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય મયુર પોકાર, માલપુર।